વાત કરીએ રાજકોટની। રાજકોટ જેતપુર જુનાગઢ હાઈવે પર આઈશર ટેમ્પોમાં આગ લાગી હતી। જેતપુરમાં સાંકળી ગામના પાટિયા નજીક હાઈવે પર આઈશર ટેમ્પોમાં આગ લાગી હતી। આઈશર ટેમ્પો જુનાગઢ તરફ જતા સમયે આ આગ લાગી હતી। આઈશર ટેમ્પોમાં શ્રીફળ, બિસ્કિટ અને જીરું જેવો માલ સામાન ભર્યો હોવાની વિગતો સામે આવી છે। આઈશર ટેમ્પોમાં આગ લાગતા માલ સામાન બળીને સંપૂર્ણ રીતે ખાક થઈ ગયો હતો। આઈશર ટેમ્પોમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે અને પાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો સ્ક્રીન ઉપર આપણે જે જોઈ શકીએ છીએ, આઈશર ટેમ્પોમાં આગ લાગી હતી। આઈશર ટેમ્પો જીરું વગેરે જેવો માલ સામાન લઈને જઈ રહી હતી અને આ આઈશર ટેમ્પોમાં અચાનક જ આગ લાગી હતી। સ્ક્રીન પર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આઈશર ટેમ્પોનો પાછળનો લગભગ અડધો ભાગ બળીને ખાક થઈ ગયો છે। આ ઉપરાંત આઈશર ટેમ્પોમાં રહેલો જે માલ સામાન હતો તે પણ બળીને ખાક થઈ ગયો હતો। જો કે કોઈ જાનહાનિના સમાચાર હાલ સામે નથી આવ્યા, પરંતુ આઈશર ટેમ્પોમાં આગ કયા કારણસર લાગી તે હજુ સુધી સમજાયું નથી। આ કારણ હજુ સુધી અકબંધ છે। આઈશર ટેમ્પોમાં આગ લાગતા જ આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। જો કે આઈશર ટેમ્પો એક બાજુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા નહોતી સર્જાઈ, પરંતુ ફાયર ફાઈટરને જાણ કરાતા જ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આઈશર ટેમ્પો અડધાથી પણ ઉપર બળી જવા પામ્યો હતો। ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ફાયર ફાઈટરના જે લોકો છે તે આઈશર ટેમ્પો પર પાણીનો મારો ચલાવી રહ્યો છે। આ જે માલ સામાન છે રોડ ઉપર વિખેરાઈ ગયો છે અને જો વાત કરવામાં આવે તો આઈશર ટેમ્પોની અંદર જે કોઈ માલ સામાન હતો તે પણ બળીને ખાક થઈ ગયો છે। આજુબાજુ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। હા, આઈશર ટેમ્પોમાં જે કહી શકાય કે ઘણી વખત ડીઝલ કે જે ટાંકી હોય છે તેને અસર નથી થઈ, નહીં તો તેમાં પણ ધડાકો થવાની પૂરેપૂરી શક્યતાઓ હતી। લોકોએ આ બનાવનો જે છે તે વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ કર્યો હતો। આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા હવામાં જતા જોવા મળે છે।